એ તમારી વાતો બંધ થાય તમે શરૂ કરી, નકર ઘર બહુ નજીક છે. હા, હળી કાઢતા વાર નહીં લાગે. હા, અને હવે ખોટા પડાવવાનું ઘડી બંધ કરી દે. થોડી લિમિટ રાખજો, જરા લિમિટ રાખજો. અહીંના છે લોકલ એટલા માટે નથી કહેતો, પણ પ્રથમવાર જે બેઠા છે, પ્રથમવાર કેટલી માની કૃપા. 17 વર્ષને પૂરા કર્યા, 17 વર્ષને વધાવેલી તાળીના ગડગડાટ. અને પૂજાબેન, તમે તો ખાસ ધ્યાન દેજો કે માની એટલી કૃપા છે કે અમે તો બધા આનંદના ગરબાના કહેવાય ને કે રોજિંદા ભક્તો છીએ, પણ માન નવી વહુનું હોય, કહેવાય છે ને એનું માન વધુ હોય. બધા ભક્તો જ છે ભાઈઓ બહેનો બધા, પણ માની કૃપા કેટલી કે જેને પ્રથમ વારમાં પોતાના ઘરેથી બાવડું ઝાલી લઈ આવે કે હાલ બેટા સવારમાં તારે હવનમાં બેવાનું છે અને બપોરે માનો વાણી યજ્ઞ કરવાનો છે. આવો લાભ કોકને જ મળે. માવતરના પુણ્ય હોય ને એને મળે, બધાને ન મળે. હા, કૈલાસમાં ઘરના નથી આવી શકતા હો. હા, 10 વાર નોતરા દો ને નથી મેળ પડતો. હા, હીરાબા હાવ સાચું બોલ્યો ને, નથી મેળ પડતો. એ તો એની દયા હોય, એની કૃપા હોય, આપણો કંઈક ભાવ હોય, અને આ જગ્યા મને તમને પોકારતી હોય ત્યારે અહીંયા પોગાય. રાત્રે 10 વાગે આવ્યા હોત ને તો ખબર પડત અહીંયા મંડપમાં. રાત્રિના 10 વાગે ફક્ત 3 વ્યક્તિ હતા. 3. એક અમારે મુરબ્બી બાપુ, એક અમારે ટીનાભાઈ, અને એક અમારે વડીલ દાદા ભુજેવનું નામ તો મને નથી આવડતું, કાંતિભાઈ. આ એની ઉંમર હામું જોજો તમે. આ 3 જણા સવારના રાત્રિના 10 વાગે મેં કંઈ નથી કર્યું. હા, સાચું જ બોલું છું, અહીં તો ખોટું બોલે નહીં. પાપને પોકારવું જ પડે. મેં કંઈ નથી કર્યું. હું ખાલી આંટો મારવા જોવા જ આવ્યો કે શું પરિસ્થિતિ છે. અને અમારે ગજાનંદ સરમાળ એવા, કોઈને કાંઈ બતાવે નહીં, કોઈને કાંઈ કહે નહીં. અમુક શબ્દો પાછા દરબારોને તો બોલાય નહીં. હા, નકર તરત કેચઅપ કરે માણસ, બીજા બોલે હાલે. પણ અમારી ઉપર તો સી ખબર આને સાગરભાઈ કેમ ના ગયા. હા, અસ્પૃશ્યતા અમારી હારે છે, એવું ન માનતા. અમારી હારે છે અને ઈ જાય એમ નથી ભાઈ. ઈ માની કૃપા. ખૂબ જ સુંદર મજાનું આયોજન છે. ગામના મંડળ છે અને એક ચડિયા હતા. અમારે ભાડજથી, અમદાવાદથી, ગોંડલ, સુરેન્દ્રનગર, નેસવડ, ત્યાંના મંડળો, ગામના મંડળો બધા. અને એમાં આ સમયમાં ટાઈમ કાઢવો અતિ અઘરો. ટાઈમ કાઢવો અતિ અઘરો. બધું થાય અને એમ કેવું કાંઈ આટલા મોટી દક્ષિણા મોટી થઈ જાય. અને જો જે બપોરના જમણવારમાં જે માહોલ હતો ને, અત્યારે નજર કરો. હા, આ જે બેઠા ને એ હોટ ટચ છે. આને માનજો હોટ ટચ છે. હા, એ ફાલ બધો જતો રહ્યો બાપુ. કારણ કે સત્યનારાયણની કથા એટલે છેલ્લા અધ્યાયનું જ મહત્વ. હવે જે હું તમે બેઠા છે ને ભાઈઓ બહેનો, સાંભળજો. આ સામાન્ય પાત્રતા તમારી મારી ન સમજતા માની કૃપા. જોયો તો ને બપોરે ઠાસ ઘડી પગે લાગવું પડ્યું. અમારે ગજાનંદ પગે લાગતો તો બધા જોતા હતા. ઓહો, જો માની દયા તો જો માં અન્નપૂર્ણાની. એ બેન ચપ્પલ કાઢી નાખો. કાંઈ વાંધો નહીં, દોડાદોડી ન કરો. વિશેષ ચર્ચા એટલા માટે નથી કરતો, ટૂંકમાં કહું છું બાંધાભારે શબ્દોમાં કે આ માહોલમાં માએ મને તમને નથી બેહાડ્યા. માએ હવે જે બેહાડ્યા અને હવે જે મંડળો ગાઈ રહ્યા છે ને, આટલી મજા એવી છે. કારણ જો
આનંદના ગરબાની શાખ વાણીમાં તે કીધો વાસ. આ ઈ ગરબો છે ભાઈઓ બહેનો. અને એમાંય અમે તો જે આ યુનિફોર્મ પહેરીને બેઠા છીએ ને, શાંતિકુંજ હરિદ્વારનો આ નેજો છે. ઘણી હરિયાસળીઓ બહાર કેટલી હોય છે. હરપાળભાઈ આખા બોલા બહુ છે. અહીં નમૂના બેઠા છે એટલે બોલું છું. આખું તો બોલવું જ પડે, કારણ કે અનુશાસન તો જોઈ અને જોઈ આ લાખોનો ખર્ચ છે. શું માનો છો તમે? હા, ડોનરોએ પૈસા દીધા, એનો સદુપયોગ થવો જોઈએ. અને કહીને એટલે મોઢાના ડાયોમીટર ફરી જાય. ગમે એ નહીં, નો ગમે તો તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. એટલે તો મારા ગુરુદેવનો આ બાનું લઈ બહાર નીકળ્યા છીએ. તમે એવા અમે અને અમે એવા તમે. પકડ જરાય નો હલવી લે. તમારામાં તાકાત હોય એવું બહાર બોલજો. છૂટી છે તમને. અમને કોઈ ફેર પડતો નથી, પણ તમારી નોંધ અમે નહીં, ભગવતી લે છે. ધ્યાન રાખજો. એકોતેર પેઢીને નહીં છોડે. 71 પેઢી શું હાલી નીકળ્યા છો? આ સામાન્ય સમજો છો? આ કામ આવ્યા હોય રાતે તો ખબર પડે આ કેટલા વ્યય હો થાય છે. આ જમણવાર એક ઘરે 25 માણસને ખવડાવી તો જુઓ. એમાંય સહયોગ નથી આપવાનો તોય એટલે ગમે નહીં, કાંઈ વાંધો નહીં. પણ મેં એક કહેવત સાંભળી છે, તેજીને ટકોરા. અને વાંચ્યું તમે સમજી ગયા. મારે બોલવાની જરૂર ન પડે. આખું તો બોલવું જ પડે. હા, ડોબા હોય ને હાંકવા પડે. ગાયને કાંઈ ન કરવાનું હોય, એને તો પગે લાગવાનું હોય. પણ ડોબું હોય ને એને વાહે હાંકવું જ પડે. બાંધા ભાઈને શબ્દોમાં બોલું છું. જેને કીધેલું છે ને મનમાં સંકલ્પ કરી લેજો, સાચું જ કીધું છે, સાચું જ કીધું છે. અને હજી કહીશ અને હજી કહીશ, કારણ કે આ મારા બાપુજીની પેઢી નથી. આ ગજાનંદ ગરબા મંડળની આટલા વર્ષોની મહેનત છે. 17 વડા ગરબા ગયા છે. અને મને તો નવાઈ એ લાગે છે કે ગઈકાલે હજી એમનો ગરબો હતો. તો વિચાર કરો, ગઈકાલે બપોરે 3 થી 6 ચોથથી તાળીઓ પાડો વધાવી રેખા તાળીઓના ગડગડાટથી. ધન્યવાદ આપજો એની જનેતાને. અને અમારા ઘરનું નથી કરી શકતા. ઘરનું નો શું બોલે, અંતરની વેદના બોલાવે છે. આવું સુંદર મજાનું આયોજન. આવો આનંદના ગરબાની શરૂઆત કરીએ. દર વખતે ગરબામાં કહું છું, આ વખતે નહીં કહું. અને નહીં કહું તો માનશો નહીં. માયાબેન સ્થાપન ઉપર જેટલા ગરબા પીડ્યા છે ને, એક ગરબો આજ નવરો ન રહેવા દેતા. બધાના મસ્તક ઉપર બધા ધારણ કરજો. અને પગની તકલીફ ન હોય, તંદુરસ્તી હારી હોય, માએ તંદુરસ્તી હારી દીધી હોય અને હજી તંદુરસ્તી હારી ઈચ્છતા હોય તો મહેરબાની કરી અને જેની તંદુરસ્તી હારી છે કોઈ બેહતા નહીં. બેહવામાં જિંદગી ઘણી બાકી છે. ખોટા ઘણા ભાંગે છે. રમાય એટલું આજ મન ભરીને રમી લેજો. હું પદને છોડી દેજો. અમથું નથી રમાતું, ધ્યાન રાખજો. આમાં તમારે ડર મૂકવો હોય તો એનો હું ભૂકી શકો, કારણ કે હું પદ નડે. આ તો હું કોણ છું એ ભૂલી જાઓ ને ત્યારે તમે આનંદના ગરબામાં રમી શકો, મોજ કરો. રમાય એટલું રમી લેજો. રોગ દોષ દુઃખ માત્ર તું હર કાસો છે માં. રોગ દોષ દુઃખ માત્ર તું હર કાસો છે માં. આ ઈ તાકાત છે. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા. આત્માની વાણી છે. રમાય એટલું રમી લેજો. બોલી બહુચર